વસંતભાઈ અમદાવાદ. શું માનતા રાખી હતી તમે? માનતા એવું હતું, દુકાને વિડીયો જોતો હતો અને એમાં માડીનો વિડીયો આવ્યો તો મેં પહેલું પ્રવચન સાંભળ્યું. કયા માતાજીનો? ખુખાર મેલડી માનો. બરોબર. તો એ પ્રવચન ચાલુ હતું, પછી હું ફ્રી પડું ત્યારે પ્રવચન જોવાનું 2 દિવસ કન્ટિન્યુ ચાલુ રાખ્યું. પછી ઘરે જઈને મારી મમ્મીને કીધું, મમ્મી આપણે બહાર જઈએ. તો કે વાંધો નહીં, આપણે રવિવારે જઈએ. પછી પહેલાં રવિવારે અહીંયા આવ્યા
અને મારા પાસપોર્ટનું 2 દિવસ પહેલાં જ કામ આપેલું હતું, જે 4 વર્ષથી નહોતું થતું. હું 6 લાખ રૂપિયા ખોટા કરી ચૂક્યો છું અને માને અરજ કરી હતી, માં તું કરે એ ખરું. અને એ વસ્તુના દિવસે આજે લગભગ 5મો રવિવાર છે અને 5મા રવિવારે મંગળવારે મારા વિઝા આવી ગયા. અને એ વખતે માએ કીધું હતું કે તમે દેવના સોદા કરો, પણ ભુવા એવું કહેતા હતા કે તમારું કામ થાય તો જ માને વિહારવાની. પછી માનું એક પ્રવચન હું બેઠો તો દુકાને સાંભળ્યું હતું કે તમારી માં સાથે બિહારો, સોદા ઉકારો છો, ભક્તિ કરો. એટલે મેં સેવકનો ફોન કર્યો અહીંયા પ્રવચનમાંથી જઈને સાંજે, અને પછી સેવકે કીધું કે અબીલ ગુલાલ કંકુનો દીવો કરી દો. અને દીવો કરી દીધો અને મંગળવારે 12:39 એમની સ્થાપના કરી એમને બેસાડી દીધા. અને બીજા જ મંગળવારે 12:48 મારું રિઝલ્ટ આવી ગયું વિઝાનું, ફેમિલીના વિઝા આવી ગયા. બરોબર. એટલે પેલા એ તમારે કેટલા સમયથી અટકેલું હતું? 4 વર્ષથી અટકેલું હતું ને 6 લાખ રૂપિયા હું ખોટા આપી ચૂક્યો છું. એમાં રિજેક્શન જ આવેલું છે. એના માટે તમે 6 લાખ રૂપિયા 6 લાખ રૂપિયા ખોઈ ચૂક્યો છું. હા, ખર્ચી કાઢ્યા છે. તે છતાંય થતું નતું થતું. એટલે પછી તમે માતાજીના સાનિધ્યમાં આવ્યા હતા? સાનિધ્યમાં આવ્યો તો પહેલા પ્રવચન જોયું એટલે મારી મમ્મીને કીધું, મમ્મી કે વાંધો નહીં આપણે જશું, જઈએ દર્શન કરવા. પહેલા રવિવારે આવ્યા, પછી ખબર નહીં લગ્ન લાગી તો આજે 5મો રવિવાર છે અને રવિવાર ભરતા પહેલા રવિવારે પાસપોર્ટ લઈને આવ્યો તો મેં મૂક્યા હતા પારે. માં કીધું તું ખરેખર હું માગતો નહીં, કે માના પ્રવચનમાં હતું કે તમે મા જોડે માગવાનું બંધ કરો, શ્રદ્ધા રાખો. એટલે મેં મારી રીતે માને કીધું માં તું કરી એવું કરું, મારા દેવ રાજી થઈ જાય માં. એ રીતે મેં મૂક્યા હતા અને મારા 19 દિવસમાં વિઝા આવી ગયા માં. અને મંગળવાર મેં કીધું હતું કે માં એ પૂછ્યું, મેં માને સેવકને કીધું મારે 12 બેસાડવી છે, મારા નાની બેન એક્સપાયર થઈ ગઈ કે આટલું કરી દો. અને મંગળવારે 12:39 સ્થાપના કરી, બીજા મંગળવારે 12:48 મારું રિઝલ્ટ આવી ગયું. ફેમિલીના બધાના વિઝા આવી ગયા 10 વર્ષ. માતાજી એવું કીધું કે તમારી માં છે, પૂજો કે માગવાન બંધ કરી દો, ભક્તિ કરો. હું એના એ દિવસથી કન્ટિન્યુ મારા કરું છું, મારા ગન્ના દેવની કુકાર મેલડીમાં બહુચરમાની. બરોબર. એટલે તમે માતાજીની એ વાતનું પાલન કર્યું. હા. તમે તમારા દેવ 12 નું અને આજે 57 હાલ માએ કીધું ને, મારા મોટા બા હતા ને જે માએ કીધું કે કૂવામાં પડી ગયા હતા. એટલે મેં સેવકનો ફોન કર્યો હતો કે તમે આવજો. તમે કીધું મારા માનતા પૂરી કરવાની છે તો પૂછી લેજો. એટલે મારા 12 બા હતા ને નાનપણમાં ઝઘડો થયો હતો એટલે કૂવામાં પડ્યા હતા. એટલે મારી ઈચ્છા હતી કે મારા 57 એ બી 57 મારે ભલે મારા કુટુંબમાં કોઈ નહીં માનતું, પણ હું દીવો કરીને હું માનવા તૈયાર છું. પણ તમે માતાજીના કહેવા પ્રમાણે દેવ બેસાડ્યા, કંઈ માંગ્યા વગર, કોઈ સ્વાર્થ વગર માનું પ્રવચન સાંભળીને કર્યું. કેટલા સમયમાં આ 5મો રવિવાર છે માં. એ નહીં તમારા વિઝા બેસાડે એ 7 દિવસમાં મંગળવારે 12:39 માની જે દેવની સ્થાપના તે ટાઈમે સ્થાપના કરી અને મંગળવારે 12:48 મારા વિઝા આવી ગયા. બરોબર. એટલે 7 જ દિવસમાં. હા, માતાજી રાજી થયા ને મારી 12 બી બેહી ગઈ. હમણાં પ્રવચનમાં બોલ્યું અને માં બીજું એક તે કીધું તો કુવામાં પ્રવચનમાં તારા પ્રશ્નોનો જવાબ એ મળી ગયો માં, 100% મળી ગયો માં. તારા કે છે કે ઉપર જઈને હું પૂછીશ, પણ મેં પ્રવચનમાં જવાબ આપી દીધો. અને માં તારી ભક્તોને જણાવું છું કે શ્રદ્ધા રાખજો ને, માતાજીને કોઈ માગવાનું છોડી દેજો, પણ ભક્તિ રાખશો ને તો એ સામેથી આવીને આપી જાય છે. બરોબર. મારા 5મો રવિવાર એ બી મેં પહેલા પ્રવચનમાંથી સાંભળીને મારી મમ્મીને એકલી લઈને આવ્યો હતો, પછી મારા પપ્પા આવ્યા હતા. અને લગભગ આ 5મો રવિવાર છે ને મેં બધું પૂરું કરી દીધું. અને હું નિકોલથી અમદાવાદથી ચાલીને આવ્યો હતો અને કાલે મારા ફ્રેન્ડને ફોન કર્યો કે આપણે જવાનું છે તો એ વસઈ રહે છે. એ કાલ સાંજે આવી ગયો ને મેં કાલ સાંજે 2 વાગે નીકળ્યા હતા, નિકોલથી ચાલીને આવ્યો છું. કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. ભલે રામ, ખૂબ આશીર્વાદ. પાસપોર્ટ વિઝા માટે કેનેડાનામાં. હા, ભલે રામ. રામમાં હારું, વાંધો નહીં. કેનેડામાં યાદ કરજો. જ્યાં સુધી જીવું એવું 11 અહીંયા છું ત્યાં સુધી તારા રવિવાર ભરવાના. હું યાદ કરાવું તો સુધી કરજો. રામ રામ. છે એ સાણંદ તાલુકાનું. અમારા બેઠક થઈ હતી માતાજીની કેટલા સમય પહેલા? 6-8 મહિના પહેલા. 8 મહિના પહેલા. હા, બરોબર. તો અમને માતાજીએ અમારે કુળદેવી બતાવ્યા, જોડે કાળકા માતા બતાવ્યા હતા અને 84 ખાતાની મસાણી મેલડી બતાવી હતી. બરોબર. તમે એમના પાટલી ઉપર પૂજન કર્યું, પછી કમ્પ્લેટ પરિપૂર્ણ થઈ ગયું બધું. પછી દેવ અમારા ભુવા બી થઈ ગયા. પછી પાકું બેસણું હાલ દીધું, દેવનું મસાણી મેલડીનું પાકું હાલ દીધું. અને હરસિદ્ધિ માતાના ખાતાના ઉગતા પેરની મેલડી પણ જાગૃત થઈ ગયા, એમનું પણ બેસણું હાલ દીધું. તો માતાજીનો ખૂબ ખૂબ આભાર માનવા વ્યક્ત કરવા અમે આવ્યા છીએ. એક ચૂંદડી માતાજીને ઓઢાડવાની. બરોબર. અને અરગથી શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી. બરોબર. એટલે 8 મહિના પહેલા તમારા બેઠકમાં માતાજીએ તમને દેવ જાહેર કર્યા હતા. હા. અને અત્યારે ટૂંકમાં તમારા બધા દેવ જાહેર થઈ ગયા. કુળદેવી માતા કયા? કુળદેવી હરસિદ્ધિ માતા, જોડે કાળકા માતા. બરોબર. અને મસાણી મેલડી 84 ખાતાને. બરોબર. અને હરસિદ્ધિ એના ખાતાની ઉગતા પોરની મેલડીમાં. બરોબર. એ પણ જાગૃત થઈ જાય, એમનું પણ વ્યસનું આપી. મેં કીધું તું હરસિદ્ધિને અપનાવી લે, મહાકાળીને અપનાવી લે, આ બેન પકડીને હેડો. બરોબર. એટલે ધીરે ધીરે બધી માતાઓ આગળ જતા અજવાળું બનાવશે.
બુઆ થશે બધું થશે હા માળી. ધીરે ધીરે હું જે બોલી તે પ્રમાણે બની ગયું હા માળી. બની ગયું હા માળી. આજ ખમા મજા થઈ ગઈ હા માળી. અરે રામ રામ તો પહેલા કરતા તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો? બદલાવ ઘણો બદલાવ કઈ કઈ માળી. રીતે? બધી રીતે માળી. ધંધે પોણે બધે બધી રીતે માળી. બધા દારૂ પીતા છોકરા બધું બંધ થઈ ગયું. દારૂ માંસ મટન બધું બંધ થઈ ગયું આખી વસ્તીમાં માળી. આખું જીવન આખું બદલી આપ્યું મને. હા જીવન બદલી ગયું માળી. અને બધા જે- ભાવ ભક્તિમાં આવી ગયા. અને જે નતા બોલાવતા એ બોલાવતા થઈ ગયા હા માળી. આ શું ખોટું સાચું માળી. એ આવતા થઈ ગયા મળી અમારા કુળદેવી બધા એક જ્યોતમાં જ થઈ ગયા. 3 દેવ. એ થઈ ગયા હા માળી. એક જ ભેગામ હા માળી. ચાલે હો બસ આવો ને આવો ભાવ ભક્તિ રાખજો ને થોડું મારું આવતા જતા રહ્યા ને મારો પ્રવચન ભલે હું નહીં કહેતી પણ આ તો તમારા જીવનમાં આવું કામમાં આવે પણ એમે પ્રવચન બહુ જોયા મારું પ્રવચન બહુ સાંભળ્યા બેઠક હોય ધ્યાનથી જોવો આ પર માતાજી શું કહેવા માંગે છે પછી અંદર અંદર ચર્ચા કર હારું આપણે આ વાત હોવી જોઈએ પેલો કે આપણે આ વાત હોવી જોઈએ પેલો કે આ વાત હોય પછી ભેગા થઈને પાછળ નક્કી કરે માતાને દોડાય નાખે કે લાવો જોઈએ એટલે આ વધાવો છે આ વેણ છે આ છે એમ કરતા કરતા એમની બધી માતાઓ મળી જાય હા માળી. પણ એવું કહું છું આજ ભલે બધી મળી જાય પણ એક સંધની સદી આવશે આવું મેલડી કહું છું મામા, હા માળી. એ જ્યારે કૂદકો મારીને આવશે ને તાર વાત જુદી લઈને આવશે આવું મેલડી કહું છું યાદ રાખજો આશીર્વાદ હા માળી. પ્રતિબેન છે ક્યાંથી આવવાનું? હું ભાવનગરથી આવું છું માઇક નજીક રાખો. હા અને મને છે ને ધાધર બહુ હતી તો પેલા એના પપ્પા પેલો રવિવાર અહીંયા આવ્યા ને તો મેં એવું કીધું કે તમારે ત્યાં શું જવાની જરૂર છે તમે જાઓ અહીંયા શું દોડ્યા જાતા હો તો પેલા હું એવું કહેતી કે એ બધું ખોટું છે તમે આવું ન કરો પછી મને ધાધર બહુ હતી તો એ કે તું આવું માનતો એટલે હું માનતી ખરી પણ અમે બહુ ભૂવા ને એવું બધું કર્યું ને એટલે પછી એમ ન માનતી એમ તો એના પપ્પાને એવું કીધું એ કે ના ના કે બહુ સારું છે હું ગયો ને તો મને ગમ્યું તો એ ઘરે આવ્યા ને તો હું એના હારે બાદી કે તમારે ક્યાંક જવાનું હોય તો ટાઈમ મળી જાય અમારે જવાનું હોય તો ટાઈમ ન મળે તો કે કાંઈ નહીં કે તો 2 દિવસ કાંઈ ન કીધું પછી મેં મારા હાથે વિડીયો જોયો મને કે વિડીયો જોજે પ્રવચન બહુ સારા આવે તો બીજા દિવસે મારી મારા સપનામાં આવ્યા મોરપીચ કલરની ચૂંદડી ઓઢી તો મેં એવું કીધું કે મારી મને કેટલા વર્ષથી દાદર છે દાદરની મેં કેટલી દવા કરી તોય મને કોઈ ફરક પડતો નથી તો માડીએ મને એવું કીધું કે વાંધો નહીં મટી જશે તો ત્રીજા દિવસે મને દાદરમાં ઘણો ફરક પડી ગયો તો મને દિવસે ને રાત્રે જ્યારે સૂવાનો ટાઈમ થાય ને ત્યારે બહુ આખા શરીરમાં ખંજવાળ આવે અને રાત્રે 1 થી 1:30 વાગે બહુ ખંજવાળ આવે તો હું માડીને એમ કહું માડી મેં એવું તો શું કર્યું છે મારા સાસુએ માનતા રાખી મેં માનતા રાખી બધાએ રાખી તો મને કોઈ માતાજીના ઓલામાંથી કાંઈ મને ફરક પડતો નથી તો માડીએ મને એવું કીધું કે તું એકવાર ને આવજે હું તને કહીશ એમ બરોબર. કે તને શેના કારણે દાદર થઈ છે એમ માડી મેં 5 શ્રીફળ વધારે ઓલા પણ મૂક્યા હતા ત્યારે માનતા કર્યા વગરના હોયા ગયા હતા ન્યા કરી હતી તો મારા પાસે નહોતા આવ્યા પપ્પા પહેલા દિવસે આવ્યા ને તો હું કહેવા હું પૈસા બગાડવા દોડ્યા જાવ છો ક્યાંય જવું નથી મેં કીધું અને એવું બધું ખોટું હોય મેં તે પછી તમે એક જ વાર વિડીયો જોયા ને હા. માતાજી સપનામાં આયા? હા સપનામાં આવ્યા અને અત્યારે તો ડેલી સર્વિસ 24 કલાક માતાજી મારી હારે જ હતા. પછી મને એવું થયું કે મારે ઘરે જઈ અને એક ગલ્લો લાવવો છે પછી મેં મારા છોકરાને એવું કીધું કે આપણે એ ગલ્લો પૈસાનો ભેગો કરો જે થાય 200 500 જે થાય પણ આપણે આ માતાજીના ઓલામાં આપવાનો છે. તો મારા છોકરાને કોઈ મહેમાન આપે તો એ ગલ્લામાં નાખી દે અને મારા પાસે સીવાના પૈસા આવે તો એમાંથી 30 રૂપિયા સીવાના આવે તો 10 રૂપિયા હું ગલ્લામાં નાખું એમ કરીને માડીને કે અમે આ જે ભોગ્યા એ તમને અર્પણ કરીએ છીએ ગલ્લો ભરી લાયા અડધો છે આખો છે કાંઈ ખબર નથી માં પણ બસ અને આ એક મારા નામનું સેવિંગ ખાતું કહેવાય હા તોડીને લાવવાનું કહેતા હતા એના પપ્પા કે તોડી નાખ મૂકો નહીં તોડવી ને તો લાલચ જાગે કે 2 રૂપિયા ભલે ને પડ્યા એટલે ઓલો માના નામના છે એટલે બધા એના હાથે જ ફોડશે એમ આ મારા નામનું સેવિંગ ખાતું કહેવાય હા. આમાં બચત મારા અને નામની કરી હું હોય માતાજીને એક જ પ્રાર્થના કરું છું માડી કે ભલે હું તમારા નામે રોજ 10 રૂપિયા જ કાઢું પણ આવો ને આવો ગલ્લો તમારા નામે મને ભરાવતા રહેજો મારા છોકરાઓ બહુ બીમાર રહેતા બધુંય મારા ઘરમાં 30 દિવસ દવાખાનું હતું હું એક જ દિવસ સાજી નો રહેતી પણ એના પપ્પા પહેલો આંટો અહીંયા આવ્યા ને ત્યાં પછી મેં 1 રૂપિયાની ગોળી નથી ખાધી કે મારા છોકરાઓને રૂપિયાની મેં દવા નથી કરી નકા 10,000 પગાર હોય તો 15,000ની દવા થાય મારો છોકરો અને છોકરી મહિનામાં 2 મહિના પૂરા થાય ને એટલે એકને એક હોસ્પિટલમાં હોય જ
પણ આ માતાજીના સાનિધ્યમાં એના પપ્પા 3 મહિનાથી આવે છે તો 3 મહિનાની અંદર મને નથી લાગતું કે અમે 1 રૂપિયાની દવા કરી. મત પ્રમાણે વિડીયો જોઈને જે ગોગા મહારાજ નું બધું કરો ને હા. એ ચાલુ રાખજો, ઓટોમેટિક થઈ જાય. પણ આ ગલ્લો તમે આલ્યો મને બહુ ગમ્યું. કાંઈ નહીં માડી, તમે એવા આશીર્વાદ આપો કે દર મહિને હું આવો ગલ્લો તમને મોગાડું. નહીં, મારા ગલ્લામાં અંદર શું છે એ નહીં, પણ તમારા ભાવની કિંમત કરું છું. હા બસ મને તો આ ગલ્લો તમારો અડધો જ ભરાણો, પૂરો ભરવાનો બહુ શોખ હતો. જેમ રામ ભગવાન આખી વાનર સેના લઈ અને લંકામાં સીતાને લેવા જતા તારે વચ્ચે સમુદ્ર હતો અને સમુદ્ર પાર કરવા માટે રામ સેતુ બનાવવાનું નક્કી કર્યું. એટલે રામ સેતુ બનાવવા બધા જ વાનરો બધા એમાં સહયોગ આપવા મળ્યા. કોઈ પહાડો મોટા મોટા તોડી લાયા, હનુમાનજી મોટા મોટા આખા પહાડો લાવીને અંદર રામ સેતુમાં દરિયામાં નાખવા મળ્યા અને પથ્થર તરતા તરતા આખો એક પુલ બનાવ્યો. તો એમાં ભલે મોટા મોટા વાનર સેનાએ હનુમાનજીએ કદાચ રામ સેતુનું નિર્માણ કર્યું હોય, પણ અત્યારે ગાથા ગવાતી હોય ને તે એક નાની અમથી ખિસકોલીની ખિસકોલીને, હા. રામ માડી રામ. જે દરિયાની બહાર એક રેતીના એમાં માટીમાં રેતીમાં આરોટી અને એના રચકણ શરીર પર ચોંટાડી અને દરિયામાં જઈને ખંચેરે, એ ઝીણા રચકણથી એનો સહયોગ રહેતો. આજે તે આટલા કળિયુગમાં તે ખિસકોલીને રામનું એક સ્વરૂપ કહેવાય છે. ખિસકોલી મારો એટલે કે રામ ભગવાનને સોનાની આપી અને જે હાથ 3 પટ્ટા છે કે રામ ભગવાનને હાથ ફેરવેલો એટલે ખિસકોલીની એટલો નાનો સહયોગ આખા રામ સેતુના નિર્માણમાં મોટો સહભાગી બની ગયો. એટલે આ એક નાનો અમથો ગલ્લો છે પણ મારા સાનિધ્યની સેવાનો એક મોટો સહભાગી બન્યો. રામ માડી રામ. માડી રામ. હવે